ધોલેરાથી વટામણ તરફ જતો જે મુખ્ય રોડ છે તેને બંધ કરાયો છે। એક્સપ્રેસ હાઈવે નીચેનો મુખ્ય રોડ બંધ કરાયો છે। પાણીના પ્રવાહના કારણે આખું નાળું બેસી ગયું। નાળું બેસી જતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે આ જે માર્ગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે। ભારે વરસાદના કારણે રસ્તો સંપૂર્ણ પ્રભાવિત થયો હતો। સ્થાનિક તંત્ર દ્વારા અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ધોલેરાથી વટામણ ધોળકા અમદાવાદને જોડતો જે મુખ્ય રોડ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે જે મુખ્ય એક્સપ્રેસ હાઈવેની એક્ઝેટની નીચે જે એક નાળું આવ્યું છે, આખું નાળું ગઈ રાત્રે બેસી જવાની ઘટના જે સામે આવી હતી। જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે નાળું કેટલું ફૂટ અંદર જે છે બેસી ગયું છે, સાથે સાથે પાણીનો પ્રવાહ પણ એ પ્રકારે ફોર્સથી વહી રહ્યો છે કે આખું મુખ્ય નાળું છે, એક સાઈડનો રોડ જે છે એ બેસી ગયો છે। આ બેસવાને કારણે જ તમામ પ્રકારના જે વાહનો છે એ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ધોલેરા પીપળી 3 રસ્તાથી લઈને આ ધોળકા અમદાવાદ વટામણ સુધીનો આ જોડતો મુખ્ય રોડ છે, એટલે કે જે વ્યક્તિ એક્સપ્રેસ હાઈવે ન જવું હોય પરંતુ આ રોડ ઉપરથી પસાર થવું હોય તો તેના માટે આ એક મુખ્ય રોડ જે છે ગણવામાં આવતો હતો। પરંતુ જે પ્રકારે છેલ્લા 2 દિવસ પહેલા જે ભારે વરસાદ જે વરસ્યો, જેના ખાસ કરીને ધોલેરા આજુબાજુના વિસ્તારોમાં જે છે એ પાણીનો ખૂબ મોટા પ્રમાણમાં ભરાવો થયો હતો। અનેક ગામો જે છે એ સંપર્ક વિહોણા બન્યા હતા। એ તમામ ગામોની અંદર પાણી છે, સાથે સાથે ખેતરોની અંદર પણ 8 થી 10 ફૂટ જેટલા પાણી જે છે એ જોવા મળી રહ્યા છે, એટલે કે રોડની ચારે બાજુ જાણે દરિયો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ ધોલેરા અને ધંધુકા અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યા છે। આ મુખ્ય રોડનું નાળું બેસી જતા તમામ આજુબાજુના જે ગામના લોકો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે સાથે જે ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે ત્યાં પ્રશાસન દ્વારા તમામ લોકોની બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ધોલેરા।